ઘણીવાર આપણે ઘરે પાકા કેળા લાવીએ અને તે 1-2 દિવસ પડી રહે તો વધુ પડતા પાકીને નરમ થઈ જાય છે. તો આજે આપણે તેવા ઓવરરાઈપ થયેલા કેળા અને ઘઉંના લોટનો ઉપયોગ કરીને ટ્રેડિશનલ વાનગી ગુલગુલા બનાવીશું. આ ગુલગુલા સ્વાદમાં માલપુઆ જેવા જ ટેસ્ટી બને છે અને તેને બનાવવામાં ફક્ત 10 મિનિટનો સમય લાગે છે. એટલે ઘરમાં જો નાના બાળકો હોય અને તેમને ગળ્યું ખાવાની ઈચ્છા થાય તો આ નાસ્તો તમે ઇન્સ્ટન્ટ બનાવીને તેમને સર્વ કરી શકો છો. તો ગુલગુલા બનાવવા માટે મેં 2 નંગ મધ્યમ સાઇઝના સરસ પાકા હોય તેવા કેળા લીધા છે. તેની છાલ ઉતારી કેળાને એક મોટા મિક્સર જારમાં લઈ તેમાં 2 ચમચી અથવા તો સ્વાદ પ્રમાણે ખાંડ ઉમેરીશું અને તેની સાથે અડધો કપ રૂમ ટેમ્પરેચર પર હોય તેવું દૂધ ઉમેરી મિક્સરનું ઢાંકણ બંધ કરી કેળાના બિલકુલ પણ ચંક્સ એટલે કે ગાંઠા ન રહે તે રીતે તેને સરખી રીતે બ્લેન્ડ કરી લઈશું. પછી તેમાં મેઝરિંગ કપના માપ પ્રમાણે 1 કપ અને વજન પ્રમાણે 100 ગ્રામ ઘઉંનો ઝીણો લોટ ઉમેરી ફરીથી તેને એક વખત બ્લેન્ડ કરી લઈશું. આ રીતે મિક્સરમાં ખીરું તૈયાર કરશો તો તે ફક્ત 2 મિનિટમાં તૈયાર થઈ જશે અને તેમાં ઘઉંના લોટના બિલકુલ પણ ગાંઠા નહીં પડે. આ રીતનું એકદમ સ્મૂથ ખીરું તૈયાર થાય પછી તેને એક બાઉલમાં કાઢી લઈશું. તમારે થોડા ક્રિસ્પી ગુલગુલા બનાવવા હોય તો તેમાં 2 ચમચી જેટલો રવો પણ ઉમેરી શકો છો. તેમાં ફ્લેવર માટે 1 ચમચી અધકચરી વાટેલી સૂકી વરિયાળી, 5 ચમચી ઇલાયચી પાવડર, ગુલગુલાના ટેસ્ટને એન્હાન્સ કરવા માટે તેમાં 5 ચમચી જેટલું મીઠું અને તે સરસ ફૂલેલા અને સોફ્ટ બને તેના માટે ચપટી જેટલા ખાવાના સોડા અને સોડાને એક્ટિવ કરવા માટે તેના ઉપર અડધી ચમચી જેટલું પાણી ઉમેરી ચમચી વડે બધી જ સામગ્રીને સરખી રીતે મિક્સ કરી ખીરુંને એક જ દિશામાં 2 થી 3 મિનિટ માટે સરખું ફેંટી લઈશું જેથી તે ફૂલીને હળવું બનશે અને ગુલગુલા અંદરથી એકદમ પોચા અને જાળીદાર તૈયાર થશે. જો તમે શ્રી ઠાકોરજીને ભોગ ધરવા માટે આ સામગ્રી સિદ્ધ કરતા હો તો ખીરુંમાં મીઠું ન ઉમેરવું અને તેને ઘીમાં જ તળવા. કડાઈમાં જરૂર મુજબ શીંગ તેલ ગરમ કરી તે મધ્યમ ગરમ થાય એટલે જેમ આપણે ગોટા કે ભજીયા તળતા હોઈએ છીએ તે રીતે થોડું થોડું ખીરું હાથમાં લઈ અને ગુલગુલાને તળતા જવું. અત્યારે આપણે જેટલું માપ લીધું છે તેમાંથી 2 થી 3 વ્યક્તિને નાસ્તામાં સર્વ કરી શકાય તેટલા ગુલગુલા તૈયાર થશે. આપણે ટ્રેડિશનલ રીતે માલપુઆ બનાવીએ તો તેમાં ઘણો લાંબો સમય લાગે છે પણ આ રીતે તમે ફક્ત 10 મિનિટમાં માલપુઆના ટેસ્ટના ગુલગુલા ઘરે તૈયાર કરી શકો છો. નીચેની બાજુથી થોડા સોનેરી રંગના થાય એટલે જારા વડે ફેરવતા જવું અને બધી બાજુથી એક સરખા લાઇટ ગોલ્ડન બ્રાઉન અને સાધારણ ક્રિસ્પી થાય તે રીતે તેને તળી લેવા. એકવાર તળવામાં આશરે 3 મિનિટ જેટલો સમય લાગે છે. બહુ હાઈ ફ્લેમ પર કે વધુ પડતા આકરા ગરમ તેલમાં ન તળવા નહીંતર બહારથી તે લાલ થઈ જશે અને અંદરથી કાચા રહેશે. આ રીતે બધી બાજુથી એક સરખા તળાય એટલે તેને સ્ટીલની ગરણીમાં કાઢી અને પ્લેટમાં મૂકીશું અને વારાફરતી બાકીના ગુલગુલાને પણ આ જ રીતે તળી લઈશું. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા એકદમ સોફ્ટ અને ટેસ્ટી ઘઉંના લોટના પાકા કેળાના ગુલગુલા બનીને તૈયાર છે. તો તમે પણ આ રેસીપી ઘરે જરૂર ટ્રાય કરજો. વિડીયો પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ન ભૂલશો. ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો તેને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.